આજે ચૂડાના મોજીદર ખાતે હું મોદીનો પરિવાર અંતર્ગત નવ સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારમાં સભાનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો અને 5 લાખની લેન્ડ સાથે જીતાડીને આપણા વિસ્તારમાં જનપ્રતિનિધિને દિલ્હીની ગાદી પર બેસાડવા માટે વધુમાં વધુ મતદાન થાય તે માટે ભાર મૂક્યો હતો। વધુમાં તેમણે કહ્યું કે આજે દેશમાં એવી સરકાર કામ કરી રહી છે જેણે 10 વર્ષમાં અગાઉની સરકારોની સરખામણીમાં દેશને વધુ મજબૂત બનાવવાનું કામ કર્યું છે। જ્યારે પણ દેશમાં નબળી અને અસ્થિર સરકારો હતી ત્યારે દુશ્મનોએ દેશ પર હુમલાઓ કર્યા। નબળી સરકારના કારણે આતંકવાદ વારંવાર માથું ઉંચકી રહ્યો હતો, પરંતુ આજે આતંકવાદની કમર તૂટી રહી છે। કિરીટસિંહ રાણાએ કોંગ્રેસ પર પણ જોરદાર પ્રહારો કરતા કહ્યું કે ભાજપની મજબૂત સરકાર છે જેણે કલમ 370 હટાવી ટ્રિપલ તલાક નાબૂદ કરી અને સંસદમાં મહિલા આરક્ષણ લાગુ કર્યું। કોરોનાના કપરા સમયમાં સમગ્ર દેશવાસીઓને વેક્સિનથી સુરક્ષિત કર્યા હતા, તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ થકી આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે। વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં અવરોધો ઉભા કર્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર કર્યો હતો। જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે આજે ભારત એટલું મજબૂત બની ગયું છે કે તે પોતાના દુશ્મનોના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખે છે અને આજે ભારતનો તિરંગો યુદ્ધ ક્ષેત્રમાં પણ સંરક્ષણની ગેરંટી બની ગયો છે। વધુમાં તેમણે મોજીદર ગામના વીર શહીદ મહિપાલસિંહ વાળાની શહાદતને યાદ કરતા કહ્યું કે આજની આપણી ગુજરાત અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર લશ્કરી જવાનોને આન બાન અને શાનથી ઇજ્જત આપે છે અને તેમના પરિવારો સાથે ઊભા રહે છે। આ સમયે લીંબડી વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તનકસિંહ રાણા, લખધીરસિંહ જાદવ સહિતના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતના બધા જ વિધાનસભા વાઇઝ આજે હું પણ મારા વિધાનસભા 61 વિધાનસભામાં લીંબડી ચૂડા સાયલાના પ્રવાસમાં મોદી સરકારની જે કામગીરી છે એ અને મોદી પરિવાર સભામાં અમે નાની નાની બેઠકો પણ કરીએ છીએ। આજે ભગુપુર મુકામે અત્યારે 6 વાગે છે। મોજીદર ખાતે અત્યારે 5 ગામની સભા, અમારી 2 તાલુકા પંચાયત હોય, 3 તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એવા તમામ ગામના જે આગેવાનો મુખ્ય છે એની સાથે સરકારની વાત, ભારતીય જનતા પાર્ટીની વાત અને વિકાસની વાત એ અમે લોકો વચ્ચે મૂકીએ છીએ। અને આજે ભારતીય જનતા પાર્ટીની લોકસભાની ચૂંટણી છે એટલે અમારા ઉમેદવાર ચંદુભાઈ શિહોરા છે, એને જંગી બહુમતીથી જીતાડે એવી વિનંતી કરીએ છીએ અને કામનો વિશ્વાસ આપીએ છીએ। રિપોર્ટ ભરતસિંહ પરમાર, ચૂડા।